વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દિનેશભાઈ પટેલ દ્વારા ઐતિહાસિક રેલી અને જંગી ચૂંટણી સભા યોજીને વિસનગર મામલતદાર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું। ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ ભાજપ સહિત વિવિધ રાજકીય પક્ષો દ્વારા પોતપોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। જ્યારે લોકસભાની સાથે સાથે ગુજરાત રાજ્યની ગુજરાતની 5 વિધાનસભા બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજવામાં આવી રહી છે। ત્યારે વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ પટેલ દ્વારા આજરોજ પોતાના વતન ફુંદેડા ખાતેથી સવારે ડીજેના તાલે મોટી સંખ્યામાં ગાડીઓના કાફલા સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ રેલી આસપાસના ગામોમાં ફરીને લોકસંપર્ક સાથે સવારે 10 કલાકે વિજાપુર કર્ણાવતી પાર્ટી પ્લોટ ખાતે પહોંચી હતી, જ્યાં જંગી જનસભાના રૂપમાં ફેરવાઈ હતી, જ્યાં કોંગ્રેસ પ્રદેશ અને જિલ્લા તેમજ સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરો, યુવાનો, મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે વિજાપુર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ પટેલના સમર્થનમાં યોજાયેલી જનસભામાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી રામકિશનજી ઓઝા, મહેસાણા લોકસભાના ઉમેદવાર રામજી ઠાકોર, પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડૉક્ટર જીતુભાઈ પટેલ, લોકસભા નિરીક્ષક ડૉક્ટર હિમાંશુ પટેલ તેમજ સહનિરીક્ષક ગીતાબેન પટેલ, જિલ્લા પ્રમુખ હસમુખભાઈ ચૌધરી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અને આ જનમેદનીને સંબોધતા મહેસાણા લોકસભા તેમજ વિજાપુર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવારને જંગી લીડ સાથે વિજય બનાવવા માટે હાંકલ કરી હતી। તાજેતરની પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી અને વિરોધને પગલે આજના સમારોહમાં વિજાપુર તાલુકાના કેટલાક ગામના ક્ષત્રિય ઠાકોર સમાજના ભાજપના હોદ્દેદારો અને યુવાનો મોટી સંખ્યામાં ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા। ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા સૌને કોંગ્રેસનો ખેસ પહેરાવીને સૌ કોઈને આવકાર્યા હતા। ત્યારે જનસભા બાદ 12:45 કલાકે વિજાપુર મામલતદાર કચેરીએ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ પટેલ પોતાના વિસ્તારના મતદારો ઉપર વિશ્વાસ વ્યક્ત કરતા પોતાની બેઠક 27,000 ઉપરાંત સરસાઈ સાથે જીતવાની વાત કરીને લોકોના સ્થાનિક કામો કરવાની ખાતરી આપી હતી। તમામ સમાજના લોકો સ્વયંકુમારી સાથે સહકાર આપવા માટે આવ્યા છે। આ લોકો પર મને વિશ્વાસ છે, આ બધા મને જીતાડશે। કયો સંદેશ લઈને જાશો સાહેબ વિજાપુરની જનતા સંદેશમાં વિશ્વાસ મૂક્યો છે, એમનો વિશ્વાસઘાત ના થાય તે માટે એમને હું ખાતરી આપું છું કે એમના દરેક કામના અંદર સુખ દુઃખની અંદર હું સાથે રહીને દરેક કામમાં હું કામ કરવા માટે એમને સંમતિ આપું છું। કયા મુદ્દાઓ લઈને તમે જનતા સુધી જશો અત્યારે? વિજાપુરમાં જનતાના મુદ્દા તો ઘણા બધા છે, તમને વાત કરવામાં આવે તો થાકી જવાય, પણ એ દરેક કામની અંદર એ લોકોને સહયોગ આપવા માટે હું બંધાયેલો છું અને દરેક કામ કરીશું સાથે રહીને। રાજપૂત સમાજનું જે આંદોલન ચાલુ છે એની અસર પડશે? એ તો આપ લોકોને દેખાય જ છે કે ભાઈ રાજપૂત સમાજને ભાઈ લોકો અમારી સાથે જોડાયા છે, સ્વયંભૂ અમને એ લોકોને સાથ સહકાર આપ્યો છે, એ ઉપરથી અમારે એમને કંઈ કહેવાનું રહેતું નથી। આગામી ઉમેદવારે પક્ષ પલટો કર્યો હતો, તેના વિશે શું કહેવું છે? એ એમની માનસિકતા હતી, અમારે એમાં કંઈ કહેવાનું ના હોય। અમારે તો અમારા સ્વયંસેવકો સ્વયંભૂ અમને ટેકો કરી રહ્યા છે અને અમે વિજય થઈએ એટલે અમારા માટે હશે। વિશ્વાસ જેટલો કેટલો મુશ્કેલ રહેશે, કારણ કે 2 ઉમેદવારો કોંગ્રેસના જીતેલા પક્ષ પલટો કરી ચૂક્યા છે અગાઉ પણ? એ કોંગ્રેસના જેની માનસિકતાથી માનસિકતા જેની નથી એની સાથે કોણ બેસવાનું છે? तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।